મહીસાગર જિલ્લાના લુણાવાડા તાલુકા ખાતે રાજપૂત સમાજ ભવનમાં અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘ અને યુવા પાંખ દ્વારા આયોજિત જિલ્લા કાર્યકર્તા શિબિર યુવા સંઘના આંતરરાષ્ટ્રીય અધ્યક્ષ પીટી જાડેજાના અધ્યક્ષસ્થાને તાલુકાના રાજવી ઇજ હાઇનેસ મહારાણા સિદ્ધરાજસિંહના મુખ્ય મહેમાન પદે યોજાઈ હતી। આ શિબિરમાં અતિથિ વિશેષ સંતરામપુર તાલુકાના રાજવી પરંજયાદિત્ય સિંહજી મહારાણી મંદાકિની કુંવરબા તથા દેવગઢ બારિયા રાજવી મહારાજા તુષારસિંહ બાબા સહિત સમાજના વડીલો, યુવા સંઘ અને મહિલા સંઘના હોદ્દેદારો, સામાજિક કાર્યોમાં રસ ધરાવતા રાજપૂત સમાજના ભાઈઓ બહેનો અને યુવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। ત્યારે કાર્યકર્તા શિબિરનું દીપ પ્રાગટ્યથી ઉદઘાટન તેમજ ઉપસ્થિત મહાપૌરના વ્યક્તિગત પરિચય અને સ્વાગત વિધિ બાદ યુવાન સંઘનો પરિચય અને કાર્યક્ષેત્રો, કાર્યકર્તાની જવાબદારી, મહિલા સંઘની પ્રવૃત્તિ, પરિચય મિલન અને સમાધાન પંચ, સાંપ્રત સમયમાં સંગઠનની જરૂર અને રાજપૂત સમાજની યોગદાન તથા રાજપૂતોનો ભવ્ય ઇતિહાસ સહિત વિવિધ વિષયો પર ઉપસ્થિત મહાનુભાવો દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું। તો સાથે સાથે સોશિયલ મીડિયાના સામાજિક પ્રવૃત્તિમાં વિવેકપૂર્ણ ઉપયોગ ઉપરાંત નવી નિમણૂક તથા ખુલ્લા મંચ પર ચર્ચા વિચારણા અને પ્રશ્નોત્તરી કરવામાં આવી હતી। તો આગામી સમયમાં જિલ્લામાં રાજપૂત યુવાનોનું મજબૂત સંગઠન વિવિધ સામાજિક કાર્યક્રમોમાં અગ્રેસર રહેશે તેવો સંકલ્પ વ્યક્ત કરવામાં આવ્યો હતો। તો ધ્રોલના ભૂચર મોરી મેદાન ખાતે શહીદ સ્મારક ભવન, અમદાવાદ શહેરના સિવિલ હોસ્પિટલ, અસારવા ખાતે રાજપૂત કુળદેવી મંદિર જેવા પ્રકલ્પો ઊભા કરનાર રાજપૂત સામાજિક સંસ્થામાં કાર્યકર્તાઓનું નિર્માણ અને ઘડતર માટે પ્રદેશ કાર્યકર્તા શિબિર અને જિલ્લા કાર્યકર્તા શિબિરનું નિયમિત રીતે આયોજન કરવામાં આવે છે। તે જ રીતે મહીસાગર જિલ્લાની પ્રથમ કાર્યકર્તા શિબિરનું સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું હતું। મહીસાગર જિલ્લો એ અમારા ગુજરાતનો રાજપૂત સમાજ માટેનો છેલ્લો જિલ્લો છે, જ્યાં મધ્યપ્રદેશ અને રાજસ્થાનની બોર્ડર લાગી જાય છે। અમારી આ સંસ્થા છેલ્લા 40 વર્ષથી ચાલે છે। 40 વર્ષમાં ઘણા બધા કન્યા છાત્રાલયો બનાવ્યા, ઘણા બધી ગામમાં કન્યાઓની રથયાત્રાઓ કાઢી, અમેરિકા, લંડન, દ્વારકા વગેરે 4 વિશ્વ કોન્ફરન્સો કરી। એ વિશ્વ કોન્ફરન્સનો આંતરરાષ્ટ્રીય પ્રેસિડેન્ટ તરીકે ક્ષત્રિય સમાજે મને સ્વીકાર્યો છે। જ્યારે આજની જે શિબિર છે એ અમે શિબિર ગુજરાતના 33 જિલ્લામાં રાજપૂતોની જ્યાં વસ્તી હોય ત્યાં દર વર્ષે અને દરેકને રવિવાર આપવામાં આવે છે। આજરોજ આપ જે જોઈ રહ્યા છો કે મહીસાગર જિલ્લામાં સંગઠન નહોતું, અત્યારે અમે એક સંગઠનની ભાવનાથી અને એક યુવાનોને બળ મળી રહે, પ્રોત્સાહિત મળી રહે અને મારી વાત હું રજૂ કરું અને મને સાંભળી લે કે કાર્યકરોની આ શિબિર હતી તો કાર્યકર કેવો હોવો જોઈએ, કાર્યકરે શું કરવું જોઈએ, કાર્યકરે શું કરવાથી સમાજને ફાયદો થાય, શું ન કરવાથી નુકસાન થાય, એવા બધા મેં અત્યારે 1 કલાકનું પ્રવચન આપ્યું અને યુવાનોને પ્રેરણા આપી, કામ કરવાની પદ્ધતિ એને અપનાવવા માટે એને માર્ગદર્શન આપ્યું। તો આજની જે શિબિર છે એ દર વર્ષે અમે કરી છે, પણ આ 2-3 જિલ્લામાં જે રાજપૂત સમાજનું સંગઠન છે એ નહોતું। આજે બધાને હોદ્દા આપ્યા છે અને હું જે આંદોલન વખતે પણ ક્ષત્રિય સમાજની એટલી બધી જાગૃતિ અને ક્રાંતિ આવી હતી, એ આ બધી શિબિરો કરવાથી અને આ બધા કાર્યકર્તાઓની શિબિર, જેને અમે ઘડતર શિબિર નામ આપ્યું, એવો અમે વર્ષમાં એકવાર સમગ્ર ગુજરાતની કાર્યકર્તા શિબિર કરી છે અને પછી દરેક જિલ્લાને જવાબદારી સોંપી છે। દરેક જિલ્લાના ભાગમાં જે મહિનાનો જે રવિવાર આવે તે જે તે વખતે કાર્યક્રમ નક્કી થાય, જે વર્ષે વાર્ષિક શિબિર હોય જે આખા ગુજરાતની, એમાં બધા કાર્યક્રમો આપવામાં આવે કે કયા જિલ્લાએ શું કરવાનું, માનવ સમૂહ લગ્ન છે, કન્યા કેળવણી માટે રથયાત્રા છે, કન્યા શિક્ષણ માટે છાત્રાલય છે, એવા અલગ અલગ ભૂચર મોરીનો કાર્યક્રમ હોય, તો શ્રદ્ધાંજલિ કાર્યક્રમ છે, ઝારાનો કાર્યક્રમ હોય, મહારાણા પ્રતાપની જયંતિ હોય, આવા દરેક પ્રસંગો ઉજવવામાં આવે અને જવાબદારી આપવામાં આવે જે તે જિલ્લામાં। એ રીતે અમે છેલ્લા 40 વર્ષથી આયોજન કરું છું અને છેલ્લા 25 વર્ષથી હું આ રાજપૂત યુવા સંગઠન સાથે જોડાયેલો છું અને એક યુવાનું નવું એક સંગઠન બનાવ્યું જે અમારો ટાર્ગેટ 1 લાખનો છે। અત્યારે 40,000 નોંધાઈ ગયા છે અને દરેક જિલ્લાની અંદર યુવાનો જેની ઉંમર 20 થી 45 વર્ષ વધુમાં વધુ એવા યુવાનોની એક નવી ફોજ બનાવી છે અને નવી ટીમને તૈયાર કરી છે કે કાલ સવારે અમે થાકી જાય તો આ કામ હવે તમારે આગળ કરવાનું છે, એવા કાર્યક્રમના હેતુથી આ શિબિરનું આયોજન કરેલું છે। બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।